Good afternoon, class. In our last lecture, we have discussed about packing efficiency. We have already defined packing efficiency of FCC means face-centered cubic unit cell. Face-centered cubic unit cell having 4 atoms. Total volume covered by 4 atoms in face-centered unit cell equal to 74% and 26% volume is space. Okay. Now we have find our two new unit cell, body-centered unit cell and simple cube unit cell. Simple cube unit cell, it is a one type of primitive unit cell. Now we have find packing efficiency of body-centered unit cell. We have start. Okay, first of all, what is the formula of packing efficiency? Packing efficiency equal to volume of atom into 100 upon volume of unit cell. પેકિંગ એફિશિયન્સી તમારે ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ જેટલા પણ એટમ હોય એનો વોલ્યુમ ફાઇન્ડ કરી લેવું પડશે. સેકન્ડ, વોલ્યુમ ઓફ જે યુનિટ સેલ છે, યુનિટ સેલ ઇટ ઇઝ વન ટાઈપ ઓફ એ ક્યુબ, એટલે યુનિટ સેલનો વોલ્યુમ ફાઇન્ડ કરવા માટે ક્યુબ નો જે ફોર્મ્યુલા છે L ક્યુબ ફોર્મ્યુલાનો યુઝ કરી અને યુનિટ સેલનો જે વોલ્યુમ છે ફાઇન્ડ કરવું પડશે. આ બેના વોલ્યુમ ફાઇન્ડ થઈ જાય પછી તમે પેકિંગ એફિશિયન્સી ફાઇન્ડ કરી શકો. ખ્યાલ આવ્યો દરેકને? એટલે ફર્સ્ટ ઓફ ઓલ આ જે ફિગરમાં તમને એજ લેન્થ તમારી પાસે હોવી જોઈએ. એજ લેન્થ જો તમારી પાસે ના હોય, એક વસ્તુ તમને ફર્સ્ટ ઓફ ઓલ ખ્યાલ આવે છે કે એજ લેન્થ બને કેવી રીતે? કોઈ પણ બે એટમ જ્યારે એકબીજાની નિયર અરેન્જ થયેલા હોય ત્યારે સેન્ટર પોઈન્ટ ટુ સેન્ટર પોઈન્ટ વચ્ચે R એટલે આ બે જે R ને એકબીજા સાથે જોઈન્ટ કરી દે એટલે AB, આ જે AB વચ્ચેનું ડિસ્ટન્સ છે એને કહેવાશે એજ, અને એ જ વસ્તુ આ છે. ખ્યાલ આવે ને? હવે બોડી સેન્ટર્ડ યુનિટ સેલ વિશે વાત કરી તો બોડી સેન્ટર્ડ યુનિટ સેલ ની અંદર એટમ છે એ બધી કઈ જગ્યાએ રહેલા હોય? 8 એંગલ છે ત્યાં 1/8 પાર્ટ ઓફ એટમ અરેન્જ થયેલા હોય અને બોડીના સેન્ટરમાં આખો એક એટમ છે તે અરેન્જ થયેલો હોય છે. ખ્યાલ આવે દરેકને? બોડીના સેન્ટરમાં હોય છે, સરફેસના સેન્ટર પોઈન્ટ ઉપર હોતું નથી, કેમ કે આ બોડી સેન્ટર્ડ યુનિટ સેલ છે. એક્ઝેક્ટ બોડીના સેન્ટરમાં એટમ રહેલો છે એટલે અહીંયા આપણે કોઈ પણ એક સરફેસ હોય ને, ધ્યાનમાં રાખો, ધારો કે કોઈ પણ એક સરફેસ હોય તો સરફેસના સેન્ટર પોઈન્ટ ઉપર અહીંયા એટમ અરેન્જ થયેલો હોય તો ડાયરેક્ટલી ઓપોઝિટ એંગલ આવે ને, ઓપોઝિટ એંગલને જોઈન્ટ કરી દે તો આ વસ્તુ બની જાય ડાયગોનલ. અને પાયથાગોરસના થિયરમનો યુઝ કરી કોઈ પણ એક સરફેસના જે ડાયગોનલ છે એનું લેન્થ આપણે ફાઇન્ડ કરી શકીએ. પણ હવે એક વસ્તુનો વિચાર કરો કે બે અલગ અલગ સરફેસ છે. હું તમને અહીંયા સમજાવું કે આ એજ છે એ પાછળની સરફેસ છે અને અહીંયા જે B દેખાય છે તે આગળની સરફેસ છે. એટલે બે અલગ અલગ સરફેસના ઓપોઝિટ એંગલને જોઈન્ટ કરવાના છે. તમે જે રૂમમાં બેઠા છો ને, તમે જે બે રૂમમાં બેઠા છો એ બે રૂમ, તમે જે રૂમમાં બેઠા છો એમાં સામેનો જે એંગલ છે તેને આપેલા આ જે નીચેનો એંગલ છે એની સાથે જોઈન્ટ કરી અને તમારે એનું જે ડાયગોનલ હશે એનું મેઝરમેન્ટ ફાઇન્ડ કરવાનું છે. ખ્યાલ આવ્યો દરેકને? એટલે બોડી સેન્ટરની અંદર એટમ બોડીના સેન્ટરમાં અરેન્જ થયેલો હોય છે માટે આપણે બે ટ્રાયેંગલનો યુઝ કરશું અને બે ટ્રાયેંગલનો યુઝ કરી અને ફર્સ્ટ ઓફ ઓલ જે લેન્થ ઓફ એજ છે તે ફાઇન્ડ કરશું, પછી એટમનું વોલ્યુમ ફાઇન્ડ કરશું, બરાબર, અને આપણે પેકિંગ એફિશિયન્સી મેળવશું. ફર્સ્ટ જે ટ્રાયેંગલ જે કયો હશે? ઓકે, તમે જે રૂમમાં બેઠા છો એનો જે આ બેઝ છે, બેઝનો શેપ કેવો છે? એનો શેપ હશે સ્ક્વેર ટાઈપ, બરાબર. હવે તમે વિચાર કરો, હું અહીંયા વાત કરું કે આ જે યુનિટ સેલ છે, યુનિટ સેલનો બેઝ આ તમને દેખાય છે. ચાલે હવે તમને ખબર છે એ એને નામ આપી દીધું છે A B C and D. હવે ABCD
જે સ્ક્વેર છે હવે AB ઇટ ઇઝ એ એજ હવે એજ ની લેન્થ a સપોઝ કરેલી છે તો બાકીની ત્રણની એજ લેન્થ પણ કેવી થશે સેમ થશે a ઓકે હવે વચ્ચે આ જે સ્ક્વેર દેખાય છે બરોબર આ સ્ક્વેર દેખાય છે અહીંયા D અને B and B it is a opposite angle એ બે opposite angle આપણે જોઈન્ટ કરી દઈએ ને એ જોઈન્ટ કરી દઈએ તો એને કહેવાય ડાયગોનલ અને ડાયગોનલ નું મેઝરમેન્ટ આપેલું નથી પાયથાગોરસ થિયરમ નો યુઝ કરી અને આપણે ફાઇન્ડ કરવાનું છે પણ એને અત્યારે આપણી પાસે કોઈ પણ જાતનું મેઝરમેન્ટ નથી એટલે એને આપણે સપોઝ કરેલું છે B અન્ડરસ્ટેન્ડ નાઉ હવે આ જે H અને B દેખાય છે ફર્સ્ટ ઓફ ઓલ નીચેનો જે ડાયગોનલ છે BD એને હાઇપોટેનસ ફાઇન્ડ કરી લે બરાબર તો ફર્સ્ટ ઓફ ઓલ ઇન ટ્રાયંગલ DAB મેઝર એંગલ A = 90 એંગલ આજે તમને A દેખાય છે કેટલો છે 90 જો 90 હોય તો we can use Pythagoras theorem BD square equal to AD square plus AB square everyone know AD is a edge length એટલે edge length આપણે કેટલી સપોઝ કરેલી છે A એટલે અહીંયા આવશે A square AB it is also edge length કેટલી સપોઝ કરેલી છે A એટલે A square અને BD it is a hypotenuse for triangle hypotenuse measurement આપેલું નથી B સપોઝ કરેલું છે એટલે અહીંયા B અહીંયા પ્લસ છે A square plus A square equal to 2A square એટલે B square equal to 2A square understand આ જે હાઇપોટેનસ છે એ B નું કેટલું આવ્યું 2A square નું મેઝરમેન્ટ આવ્યું 2A square હવે આપણે જે આ લાઈન દેખાય છે લાઈન કઈ છે હું તમને દેખાડું કે પાછળની જે સરફેસ છે એનો H કોની સાથે અટેચ થયેલો છે તો આગળની જે સરફેસ છે એના B સાથે અને સમજવા માટે અહીંયા હું તમને સમજાવું કે બનેલો કેવી રીતે એની અંદર એટમની અરેન્જમેન્ટ કેવી રીતે થાય પહેલા એ જુઓ કે H જ્યાં છે H જ્યાં હશે ત્યાં 1/8 પાર્ટ ઓફ એટમ હશે એ એટમ આવી રીતે અરેન્જ થયેલો હોય હવે એનું જે સેન્ટર પોઈન્ટ થી અહીં સુધીનું મેજર લાઇન સેગમેન્ટ છે તે આ છે વચ્ચેના ભાગમાં સેન્ટર પોઈન્ટમાં આખો એટમ છે એનું ડાયામીટર જેને 2r કહેવાય અને B આગળ કોઈ પણ એક બીજો એટમ 1/8 પાર્ટ હશે એને અરેન્જ કરેલ છે એટલે B થી R કહેવાશે એટલે R + 2R + R આ ત્રણે ત્રણને એક સાથે જોઈન્ટ કરી દે ઈ આપણે શું સપોઝ કરેલ C તો C = 4R છે તે લખી શકાય ઓકે બીજો ટ્રાયંગલ કયો હશે H D અને B આ દેખાય છે બધાને બરાબર હવે HDB માં HD is edge length એ BD છે એ આપણે ઉપરના DAB જે ટ્રાયંગલ છે પાયથાગોરસ થિયરમ યુઝ કરીને B સ્ક્વેર ઓલરેડી ફાઇન્ડ કર્યું હવે C ફાઇન્ડ કરવાનું છે here HB it is a hypotenuse for triangle HD and B this triangle is also right angle triangle so we can use Pythagoras theorem in triangle HDB measure angle D equal to 90 we can use Pythagoras theorem AB is HD square equal to HD square plus BD square here HB equal to we can suppose C so put C square HD it is a edge length કેટલી આવશે A સપોઝ કરેલું છે A સ્ક્વેર પ્લસ BD છે શું સપોઝ કરેલું છે તો B સ્ક્વેર ઓકે હવે B ની ઓલરેડી વેલ્યુ આપણે મેળવી લીધી છે આ B સ્ક્વેર = 2A સ્ક્વેર છે એ મૂકી દઈએ એટલે શું આવશે A સ્ક્વેર + 2A સ્ક્વેર આ બેનો પ્લસ થઈ જાય એટલે 3A સ્ક્વેર C સ્ક્વેર = 3A સ્ક્વેર હવે સ્ક્વેર છે ઇક્વલ ટુ ની RHS રાઈટ હેન્ડ સાઈડ છે એટલે શું થઈ જાય સ્ક્વેર રૂટ થઈ જાય એટલે C = √3A આવશે હવે તમને દરેકને ખબર C = કેટલા છે C = 4 આ 4r ની વેલ્યુ અહીંયા મૂકી દે એટલે 4r = √3a તમને દરેકને ખબર છે આપણે ફાઇન્ડ કરવાનું છે એજ લેન્થ ફાઇન્ડ કરશું ને તો તે યુનિટ સેલનો વોલ્યુમ મળશે એટલા માટે અહીંયા a છે એને આપણે સબ્જેક્ટ બનાવશું એટલે √3 મલ્ટીપ્લાય માટે સામે જશે તો ડિનોમિનેટરમાં જતું રહેશે એટલે 4/√3r a = એજ લેન્થ એટલે એવી 4/√3r ઓકે એજ લેન્થ આપણે ફાઇન્ડ કરી લીધી એટલે
unit cell, it is one type of a cube, and we can use volume cube no volume તમે ફાઇન્ડ કરવો હોય તો which formula we can use? તો L cube. તો L cube equal to, હવે L ની જગ્યાએ આપણે લીધેલું A છે એટલે વોલ્યુમ ઓફ યુનિટ સેલ equal to A cube. તો A equal to વેલ્યુ કેટલી? 4/√3r. વેલ્યુ મૂકી દઈએ 4/√3r ક્યુબ. ઓકે. બોડી સેન્ટર્ડ યુનિટ સેલ છે તો બોડી સેન્ટર્ડ યુનિટ સેલ ની અંદર કેટલા એટમ આવેલા હોય? તો 2 એટમ છે તે આવેલા હશે. એટલે નંબર ઓફ એટમ પ્રેઝન્ટ ઇન BCC બોડી સેન્ટર્ડ યુનિટ સેલ 2. હવે એવરીવન નો કે એટમ નો વોલ્યુમ ફાઇન્ડ કરવો હોય તો એટમ ઇટ ઇઝ એનો જીઓમેટ્રિકલ શેપ કોના જેવો હતો? તો સ્ફિયર જેવો છે. તો સ્ફિયર નો વોલ્યુમ નો જે ફોર્મ્યુલા છે ઈ જ એટમ નો ફોર્મ્યુલા થશે. તો વોલ્યુમ ઓફ એટમ equal to 4/3 pi r cube. Okay. Now formula packing efficiency equal to volume of atom into 100 upon volume of unit cell. કેટલા એટમ છે? 2 એટમ છે. એટલે 2 into એટમ નો વોલ્યુમ નો ફોર્મ્યુલા શું થશે? 4/3 pi r cube into 100 અને વોલ્યુમ ઓફ યુનિટ સેલ આનો ક્યુબ કરશો એટલે 64 upon 303 r cube. આનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે આવશે 68%. અંડરસ્ટેન્ડ કે બોડી સેન્ટર્ડ યુનિટ સેલ ની અંદર 2 એટમ છે. 2 એટમ દ્વારા યુનિટ સેલમાં કેટલો વોલ્યુમ કવર્ડ થાય છે? તો 68% વોલ્યુમ કવર્ડ બાય એટમ ઇન બોડી સેન્ટર્ડ યુનિટ સેલ. તો 100 માંથી 68 માઈનસ કરો એટલે કેટલા આવશે? 32% આવશે. એટલે 32% છે તે શું હશે? તો સ્પેસ હશે. ખ્યાલ આવ્યો દરેકને? એટલે બોડી સેન્ટર ની અંદર 2 એટમ હોય તો 68% એરિયા કવર્ડ એટમ દ્વારા છે. નામ થર્ડ યુનિટ સેલ, ઇટ ઇઝ a simple cube. What is another name of simple cube? It is also known as primitive unit cell. Primitive unit cell ની અંદર ફર્સ્ટ ઓફ ઓલ કઈ જગ્યાએ એટમ અરેન્જ થયેલા હોય? 8 એંગલના 1/8 પાર્ટ એટમના 8 એંગલ ઉપર અરેન્જ થયેલા હોય છે. તો 8 એંગલના એટમ ભેગા કરી લે એટલે વન એટમ પ્રેઝન્ટ ઇન પ્રિમિટિવ યુનિટ સેલ. ઓકે. ફર્સ્ટ ઓફ ઓલ આ એજ કેવી રીતે બને તો તમને ખબર હશે કે કોઈ પણ 2 એટમ એકબીજાની નજીક હોય, 2 એટમ એકબીજાની નજીક હોવાથી સેન્ટર પોઈન્ટ ટુ સેન્ટર પોઈન્ટ ને જોઈન્ટ કરી દે એટલે 8 એટલે આને કહેવાશે લેન્થ ઓફ h. A equal to 2r આપણે લખી શકાય. ઓકે. પ્રિમિટિવ યુનિટ સેલ ની અંદર એટમ છે 8 એંગલ ઉપર અરેન્જ થયેલા છે. ડાયરેક્ટ આપણે વોલ્યુમ ઓફ યુનિટ સેલ ફાઇન્ડ કરશું. We can find volume of atoms and which formula we can use? Primitive unit cell is like a cube. તો વોલ્યુમ ઓફ ક્યુબ જે ફોર્મ્યુલા છે L ક્યુબ એનો જ આપણે યુઝ કરશું. એટલે વોલ્યુમ ઓફ યુનિટ સેલ ઇક્વલ ટુ A ક્યુબ. A ઇક્વલ ટુ કેટલા સપોઝ કરેલા છે? A ઇક્વલ ટુ 2r. વેલ્યુ મૂકી દો. 2r નો ક્યુબ કરશો એટલે આન્સર આવશે 8r ક્યુબ. ઓકે. હાઉ મેની એટમ પ્રેઝન્ટ ઇન primitive unit cell? તો one atom present in primitive unit cell. Atom is like a sphere shape. તમને ખરેખર ખબર છે કે એટમ નો જે શેપ છે એ સ્ફિયર છે અને કોઈ પણ સ્ફિયર નો વોલ્યુમ ફાઇન્ડ કરવો હોય તો you have already learned in class 10 which chapter? area and volume. એટલે સ્ફિયર જે જીઓમેટ્રિકલ શેપ છે એ તમે ઓલરેડી 10th ના ક્લાસમાં ભણી ગયા છો. એનો જે ફોર્મ્યુલા હતો ઓકે સ્ફિયર નો વોલ્યુમ નો ફોર્મ્યુલા શું હતો? 4/3 pi r cube. તે જ ફોર્મ્યુલાનો યુઝ કરી અને એટમ નો જે વોલ્યુમ છે એ ફાઇન્ડ કરશું. એટલે વોલ્યુમ ઓફ એટમ ઇક્વલ ટુ 4/3 pi r cube. નંબર ઓફ એટમ પ્રેઝન્ટ ઇન સિમ્પલ ક્યુબ કેટલા હશે? 8. ઓકે. હવે ડાયરેક્ટ પેકિંગ એફિશિયન્સી ઇક્વલ ટુ volume of atom into 100 upon volume of unit cell. કેટલા એટમ કેટલા છે? 1 એટલે 1 into વોલ્યુમ ઓફ ફોર્મ્યુલા શું થાય એટમ માટે? 4/3 pi r cube into 100 વોલ્યુમ ઓફ યુનિટ સેલ કેટલા આવ્યા? 8 r cube. હવે આનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે 52.4% આન્સર આવશે.
કહેવાનો મીનિંગ શું છે કે સિમ્પલ ક્યુબ પ્રિમિટિવ યુનિટ સેલની અંદર એક જ એટમ છે, one atom present in simple cube. So area covered by one atom in simple cube 52.4%. 0.4 છે ને એને ઇગ્નોર કરી તો 52% એરિયા કવર્ડ બાય one atom in primitive unit cell. ઓકે 100 માંથી 52 માઈનસ કરો કેટલા આવશે 48. એટલે 48% એરિયા જે છે એ પ્રિમિટિવ યુનિટ સેલ ની અંદર કેવો હશે તો સ્પેસ હશે અને 52% એરિયા જે 52% વોલ્યુમ છે તે ફાઇન્ડ ઓકે કવર થશે એટમ થ્રુ. ત્રણ ટાઈપના યુનિટ સેલનું પેકિંગ એફિશિયન્સી આપણે જોઈ. ફર્સ્ટ ઓફ ઓલ જે હતું તે ફેસ સેન્ટર્ડ યુનિટ સેલ હતું. ફેસ સેન્ટર્ડ યુનિટ સેલ હેવિંગ 4 atom covered by volume in face centered unit cell equal to 74% and 26% volume covered by space. Second, it is a body centered unit cell. Body centered ની અંદર કેટલા એટમ હતા તો 2 એટમ હતા. તો 2 એટમ દ્વારા કેટલો એરિયા તો કવર થતો હતો તો 68% volume covered by 2 atom in body centered unit cell and 32% volume space in body centered unit cell. And third, it is a primitive unit cell. Only one atom present in primitive unit cell. 52.4% volume covered by one atom in primitive unit cell and 48% volume is space. Okay, this topic is over. Now we have start on new topic in our next lecture. Thank you.